મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, પોલીસ ભરતીને લઈને રોજ નવી નવી અપડેટ્સ આવી રહી છે અને તારીખમાં ચેન્જીસ ચાલુ છે. શું છે મુખ્ય કારણ? હવે મુખ્ય કારણ પણ બહાર આવી ગયું છે. શા માટે આ પોલીસ ભરતી મિત્રો આગળ જઈ રહી છે? કારણ કે પહેલાં જ્યારે હસમુખ પટેલ સાહેબ અધ્યક્ષ હતા તે સમયમાં 25 નવેમ્બર તારીખ આપવામાં આવી હતી અને હવે આને ડિસેમ્બરના એન્ડ સુધી લઈ જવામાં આવી છે. શું છે પૂરી માહિતી લઈશું. આગળ વધીએ મિત્રો. એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, એએમસી જુનિયર ક્લર્ક જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે મિત્રો તમને ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, મંથલી કરંટ અફેર્સની પીડીએફ છે મિત્રો. ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આવી જશે. પીએસઆઈ, એલઆરડી બંનેમાં 20% થી 25% કરંટ અફેર્સ પૂછાવાનું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાઈકોર્ટની એક્ઝામમાં અમારું 100% કરંટ અફેર્સ પૂછાયું છે. એનું સબૂત પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું હતું કે જેમાં એક વિડીયોમાંથી 7 પ્રશ્નો પૂછાયા અને માત્ર 4 વિડીયોમાંથી જ આપણા પૂરેપૂરા 20 પ્રશ્નો પૂછાયા હતા. સબૂત પણ ટેલિગ્રામમાં મૂક્યું છે, તમે ખાસ જોઈ લેજો. કારણ કે કંઈ છૂટતું જ નથી, તારીખ સાથે પૂરું કરંટ અફેર આવી જાય છે મિત્રો. 4 વર્ષનો ઇતિહાસ છે, આજ સુધી આપણો કોઈ પ્રશ્ન ખોટો પડ્યો નથી. તો પીડીએફ મિત્રો 9510411961 પર કોન્ટેક્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર પણ છે અને એક ખરાબ સમાચાર પણ છે. સારા સમાચાર મિત્રો એ છે કે તમને હજુ 1 મહિનાનો ટાઈમ મળશે. મને ખબર છે કે 90% વિદ્યાર્થી એવા છે જેમની અત્યારે પણ 25 મિનિટમાં 5 કિલોમીટરની રનિંગ પૂરી થતી નથી. 10% એવા હશે કે જેમની રનિંગ પૂરી થાય છે. તો ન્યૂઝ છે મિત્રો, પોલીસની ભરતી શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવામાં આવશે. ડિસેમ્બરની 10-15 ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. હજુ તમને કહું છું મિત્રો, જે મુખ્ય કારણ આપવામાં આવ્યું છે એ ભયંકર છે. શું કારણ આપવામાં આવ્યું આગળ આપણે વાત કરીશું. 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી શારીરિક કસોટી. પરીક્ષાની તારીખ પાછળ જતા ઉમેદવારોમાં ખુશી છે. ખુશીનું કારણ એ છે કે સમય વધારે મળશે. 90% વિદ્યાર્થીઓની હજુ પણ રનિંગ પૂરી થતી નથી મિત્રો. 5 કિલોમીટર રનિંગ કરવું એ ઇઝી કામ નથી, બરાબર. એ જે લોકો તૈયારી નથી કરતા તે લોકો માટે ઇઝી છે, પણ જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે 2-3 મહિનાથી તે લોકો માટે આ ઇઝી જરાક પણ નથી. મને પણ ખબર છે 5 કિલોમીટર 25 મિનિટમાં દોડવું એ લોખંડના ચણા ચાવવા જેવા છે, બરાબર. તો તમને ટાઈમ મળ્યો છે, ટાઈમનો સદુપયોગ કરજો. પણ મુખ્ય કારણ શું આપવામાં આવ્યું મિત્રો એની વાત કરું તો જે ચીપ લગાડવામાં આવે છે પગમાં, એ ચીપનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો અને એમાં વિલંબ થઈ રહ્યો છે, બરાબર. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર. 25 નવેમ્બરે યોજવા જઈ રહેલી શારીરિક કસોટી હવે ડિસેમ્બરમાં જ લેવાશે. 10 થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈની લેવાય તેવી શક્યતા. શારીરિક કસોટી વપરાતી ચીપ હજુ આવી ન હોવાથી પરીક્ષા ઠેલવાઈ છે. તો હવે મિત્રો એક પ્રશ્ન અહીંયા પણ એ પણ ઊભો થાય કે આટલું મોટું રાજ્ય છે, બરાબર. ખબર છે 25 નવેમ્બરથી શારીરિક કસોટી લેવાની હતી, તો શું ચીપનો ટેન્ડર વહેલું બહાર નહીં પાડી શકાય? શું આ ભરતી હજુ લેટ થશે? બરાબર. પ્રશ્નો મિત્રો ઊભા થાય છે, બરાબર. હવે આપણા માટે તો પોઝિટિવ જ લેવાનું, કારણ કે ફોર્મ ભરાયા છે તો વેકેન્સી આવવાની છે, ભરતી થવાની છે, શારીરિક કસોટી પણ લેવાશે, તમારી લેખિત પરીક્ષા પણ લેવાશે. તમને મિત્રો એનો સમય મળ્યો છે, એનો સદુપયોગ કરજો. મેં હજુ પણ કહું છું તમને, 90% વિદ્યાર્થીઓની હજુ પણ 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરી થતી નથી. આ 1 મહિનાનો સમય છે. તડાપાર તૈયારી ચાલુ કરી દેજો. મોર્નિંગમાં વહેલો ઉઠો, બરાબર. કસરત કરો, હિલ્સ ચડો. અઠવાડિયામાં ભલે 1 દિવસ આરામ લેવો, પણ 6 દિવસ મિત્રો પ્રિપરેશન કરો, કારણ કે આ ટાઈમ જે તમને મળ્યો છે એનો સદુપયોગ કરજો. મને ખબર છે 60-70% વિદ્યાર્થી હવે પાછા જે છે એ મેદાન બંધ કરી દેશે કે 1 મહિનો લંબાઈ ગયો, ટાઈમ મળી જશે કરી દેશું, પણ થવાનું નથી, બરાબર. આ તમને સમય મળ્યો છે એનો સદુપયોગ કરજો તમે. ડિસેમ્બરમાં લેવાય, જાન્યુઆરીમાં લેવાય, ફેબ્રુઆરીમાં લેવાય, શારીરિક કસોટી લેવાશે. અત્યારે સરકારે લગભગ સંભાવના આપી છે કે 10 ડિસેમ્બર બાદથી રનિંગ ચાલુ થઈ જશે. આપણે માનીને ચાલીએ ડિસેમ્બર એન્ડ સુધીમાં પણ લેવાય તો પણ મિત્રો તમને સમય મળ્યો છે વાંચવાનો અને શારીરિક કસોટી માટે તૈયારી કરવાનો. તો એનો પૂરો ભરપૂર ઉપયોગ કરજો. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ આજે જ લઈ લો. 250 રૂપિયામાં મિત્રો કંઈ નથી આવતો. હું તમને પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ આપું છું, બરાબર. તમે એકેડમીમાં 10-15 હજાર રૂપિયા ફીસ ભરો છો, બરાબર. અને અહીંયા મિત્રો અમારું કરંટ અફેર્સ પૂછાય છે, એનું સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું છે, બરાબર.
તો પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ મિત્રો. પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. અમારી ટેલિગ્રામ અને વોટ્સએપમાં જોડાઈ જાઓ, કારણ કે મારાથી પહેલી તમને ઇન્ફોર્મેશન કોઈ આપશે નહીં. પોલીસ ભરતી બોર્ડ માટે સૌથી બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ, સૌથી ફાસ્ટ ચેનલ છે આપણી એક્ઝામ ટુડે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.